આજે તો બહુ એટલે બહુ જ મજા આવી ગઈ. કેમ મજા આવી એના માટે તમારે આખો વ્લોગ જોવો પડશે. તો સવારની શરૂઆત તો નાસ્તાથી સ્ટાર્ટ કરી, કારણ કે આજે મારે કોલેજમાં લેટ થવાનું હતું, એટલે મેં કીધું નાસ્તો કરીને જવું પડશે, નકર હું ત્યાં બેભાન થઈ ગઈ તો મને ઉપાડીને કોણ ઘરે લાવશે. ફ્રેશ થઈ ગઈ, તૈયાર થતી હતી કોલેજ જવા માટે. મસ્ત લિપ બામ લિપ ગ્લોસ લગાવી લીધું અને મસ્ત રેડી થઈને આ મારો આઉટફિટ બતાવી દીધો મેં, અને પછી બેગ પકડીને ચાલી ગઈ કોલેજ તરફ અને કોલેજ માટે નીકળી ગયા. કોલેજ પહોંચી જવા આવી હતી અને પછી કોલેજ પહોંચી ગઈ ત્યારે ખબર પડી કે નેહા ઓલરેડી બહાર આવી ગઈ છે, પણ મને દેખાઈ નહીં કેમ કે તે આજુબાજુ શોપમાં ગઈ હતી. અને પછી હું કોલેજમાં પાછી જતી રહી અંદર, અને પછી પાછો કોલેજમાંથી મને ફોન આવ્યો નેહાનો કે હું બહાર છું, તું બહાર આય. તો પછી પાછી બહાર ગઈ કોલેજમાં, અને આજે રેન્ડમલી મારે અને નેહાના શૂઝ મેચિંગ થઈ ગયા હતા. થોડો કલર ડિફરન્સ હતો પણ તો પછી અમે લોકો પાછા કોલેજમાં પહોંચી ગયા, અને આજે અમને આર્ટ શીખવાડવાવાળા આવવાના હતા, એટલે અમે બહુ જ ખુશ હતા, કારણ કે આજે ભણવાનું નહોતું. આજે અમારે ખાલી આર્ટ જ કરવાનું હતું. તો અમે બહુ જ ખુશ હતા, અને આર્ટ વસ્તુ તો મને બહુ જ ગમે છે. પેઇન્ટિંગ કરવું એકદમ થેરેપી જેવું લાગે છે મને, એટલે મને તો એ વસ્તુ બહુ જ ગમે છે. ત્યારે મેમે અમને એવું કીધું કે તમારું આર્ટ સ્ટાર્ટ થાય પહેલાં તમે નાસ્તો કરી લો, કારણ કે તમારે કન્ટિન્યુ પછી 5 કલાક 6 કલાક માટે બેસી રહેવું પડશે. તો અમે લોકો પડીકાને એવું લઈને આવ્યા હતા. નાસ્તો કરવા બેસી ગયા. બહુ જ ભૂખ લાગી હતી, કારણ કે સવારમાં હું 10 વાગે નાસ્તો ખાલી થોડીક ખીચડી ખાઈને ગઈ હતી, તો ભૂખ તો ઓબ્વિયસલી લાગવાની છે, કેમ કે આ ક્લિપ સમથિંગ 3-4 વાગ્યાની હશે. તો પછી અમે લોકોએ નાસ્તો ને એવું કરી લીધું. પછી પાછા થોડી વાર જમ્યા પછી આમ રિલેક્સ થાય અને આમ એનર્જી ફીલ થાય, એટલે અમે બહુ જ આમ સ્ફૂર્તિવાળા થઈ ગયા હતા. આમ બહુ ફીલ એનર્જેટિક લાગતું હતું. એના પછી અમે પાછું થોડીક વાર નાસ્તો કર્યો, કારણ કે મેમ આવવાની હજુ વાર હતી, તો થોડું ફટાફટ ફરીથી ખાઈ લીધું, કારણ કે અમે જ્યારે જમવા બેઠા હતા ત્યારે મેમ આવી ગયા હતા. તો અમે બધું ફટાફટ મૂકી દીધું. પછી મેમે કીધું કે ના, હું મારો નાસ્તો કરવા માટે જ આવી છું, તો તમે પણ તમારો નાસ્તો કન્ટિન્યુ કરી લો, પછી આપણે ભેગા. અને ફાઇનલી અમે આર્ટને બધું શીખીને અમને 5-6 જણને મેમ દિવાલ પર કરવા લઈ ગયા હતા. મને એક્સપિરિયન્સ બી સારો થયો અને બહુ જ મજા આવી. ફીલ લાઈક અ થેરેપી. જેટલા બી હતા ને બધાને બહુ જ મજા આવી. અમે તો એવું કહીએ છીએ કે દરરોજ અમને જો આવું કરવા મળતું ને તો અમે બહુ જ ખુશ થઈ જઈએ, બહુ જ. પછી અમે વોલ ઉપર આ પેઇન્ટિંગ કરી, અને અમને યાદગીરી બની જશે. અમે જ્યારે પણ આ કોલેજમાં આવીશું ત્યારે અમને યાદ રહેશે કે આ વસ્તુ અમે બનાવી હતી, આ પેઇન્ટિંગ અમે બનાવી. અમે 5 લોકો એટલા લકી કહેવાય કે અમને આ મોકો મળ્યો, અને અમારી કોલેજવાળાને પણ થેન્ક યુ છે કે અમને આ બધા મોકા આપ્યા. અને પછી તો અમે લોકો ઘરે જવા નીકળી ગયા હતા, કારણ કે 6 વાગી ગયા હતા. હું નેહા નીકળી ગયા હતા ને ધ્રુવી તો ઓલરેડી જતી રહી હતી, કારણ કે એને તો બહુ દૂર જવાનું હોય છે. અને પછી રિક્ષામાં બેસી ગયા હતા. મારે ઘરે જઈને પાછું ટ્યુશન કરાવવાનું હતું, એટલે અમે ફટાફટ નીકળી ગયા. ઘરે જઈને મેં ટ્યુશન કરાવ્યું. સો યાર, ધેટ્સ ફોર ધ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.